નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષયનો એકમ નંબર 18 લાસ્ટ છે શુભાષિત. શુભાષિત એટલે કે કોઈ પણ એક કંડિકા વિચાર, તમે જે વિચાર કરો છો એ વિચાર ઉપર કેવું મંથન કેવું લખી શકો છો, વિચાર વિસ્તાર કરવાનો છે. વિચાર વિસ્તાર એટલે એવું છે કે તમારા વિચારો મૌલિક રીતે રજૂ કરવાના અને એ તમારા વિચાર કેવા પ્રકારના છે, જે પંક્તિ આપી છે એ પંક્તિને મુજબ આપણે વિચાર વિસ્તાર કરવાનો હોય છે. કહેવા, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈ સુંદર ટૂંકા કથનનો કઈક અર્થ રહેલો હોય, તે આ અર્થોને બોધ કે વિસ્તારને આપણે સરળતાથી સમજાવવો હોય તો તેને વિચાર વિસ્તાર કહેવાય છે. વિચાર વિસ્તાર તો કોઈ કહેવત હોય, કોઈ કાવ્યની પંક્તિ હોય, કોઈ સારો સુંદર મજાનો ટૂંકો કથન હોય, એ કથનને આપણે વિસ્તૃત રીતે સમજાવવામાં આવે તો તેને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. ઘણીવાર પંક્તિ આવી પંક્તિઓ ટૂંકી હોય છે, એમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી દે છે. એક નાની પંક્તિ પણ ઘણો મોટો અર્થ આપી જતો હોય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાના હોય છે. તે આપણને વ્યવહારમાં કુશળ બનાવતા હોય છે. અમુક શ્લોકની કંડિકા એટલે શ્લોક, અમુક પંક્તિ એવી છે જે આપણને ખૂબ સારી લાગે, જનની નહીં જોડે સુખી નહીં જડે જોડ, એ પંક્તિ આપેલી છે તો એ પંક્તિમાં માતા શું છે, માતાની જોડ છે, માતાની સાથે કોઈને સરખાવી શકાતું નથી, માતા છે, માતેમાં બીજા વગડા નવા, આ બધી પંક્તિ છે માને લગતી પંક્તિ છે. તો માના ગુણ કેવા છે તેના વિશેની વાત કરવામાં આવી છે. એવી પંક્તિને આપણે વિસ્તારપૂર્વક રજૂ કરી તેને વિચાર પોતાના મૌલિક અને વિસ્તાર મૌલિક વિસ્તાર આપણે રજૂ કરવાનો છે અને અંદર લખવાનું છે. આપણે વિચાર વિસ્તાર કહેવાય છે. સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારોને હટાવી દે છે, તે વિચાર વિસ્તાર કહેવાય છે. હવે વિચાર વિસ્તારને કરવો હોય તો આ રીતે કરી શકે. પહેલા એ પંક્તિને સમજી લેવી પડે. તમારે વિચાર વિસ્તાર કરવો હોય તો પહેલા એ પંક્તિને સમજી લેવી પડે. અને બીજું, વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરવાનો. વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરવાનો હોય છે કે એ પંક્તિ વિશેના 3-4 મુદ્દા લખવાના. એ મુદ્દા મુજબ તમારે ફકરો પાડીને વ્યવસ્થિત રીતે મૌલિક રીતે તેમને વિચાર વિસ્તાર રજૂ કરવાનો હોય છે. પંક્તિમાં રહેલા વિચારના અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ શોધી લાવશો કે આ મુદ્દાનો વિસ્તાર કરીને તેમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. તો તમે જો કોઈ પંક્તિ હોય, કોઈ પ્રસંગ હોય, એને અનુરૂપ કોઈ વિચાર તમને આવતો હોય તો એ વિચારને તમારે રજૂ કરવાનો અને એને મુજબ મુદ્દા વાઇઝ તમારે ફકરો પાડવાનો રહેશે. અને એ મૌલિક વિચાર દ્વારા તમે તમારો વિસ્તારપૂર્વક તમે કરી શકો. ત્યાર પછી એમ કે છે કે મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખવું જોઈએ. મુદ્દા પ્રમાણે સરસ મજાના ફકરા પાડી સારા અક્ષરે લખવું. જે તમે મુદ્દા ટાંક્યા છે એ મુદ્દા પ્રમાણે તમારે લખવું જોઈએ. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી લેવું. આપણે ધ્યાનથી એને વાંચવું પડે. અહીંયા એક વિચાર વિસ્તાર પછી આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. આ વિચાર વિસ્તાર અહીંયા આપ્યો છે. પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે. શું કહે છે? આપણા ઘડવૈયા બાંધવ આપણે તેમ. પ્રયત્નનો અર્થ એવો થાય છે કે પ્રયત્ન વડે તે આપણે સફળ થઈ શકશું, એ સિવાય સફળ થઈ શકશું નહીં. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. આનો મેં અહીં વાત સમજાવવાનો છે. હવે એ જ પંક્તિ દ્વારા આપણે વિસ્તૃત અર્થ કરવાનો છે અને એને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. તો અહીંયા કેટલાક સુભાષિતમાં આપેલા છે. એ સુભાષિતનો અર્થ પહેલા આપણે જોઈએ. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલી નીતિ વિચાર. સુભાષિત એટલે શું? સુભાષિત એટલે સરસ રીતે વિચાર કહેવાયેલો નીતિ વિચાર એટલે શું કહેવામાં આવે છે? જે નીતિ, રીત રિવાજ, જે સિદ્ધાંત એ બધું દર્શાવવામાં આવે છે. તેમાં અનુભવનો નિચોડ હોય છે. તેમાં બોધ પ્રેરક હોય છે. સુભાષિતો બોધ પ્રેરક હોય છે. આપણને ખૂબ સારો બોધ આપે છે અને આપણને સારું શીખ મળે છે. પ્રેરણાદાયક અને પ્રોત્સાહિત કરે છે આપણને. બીજું, માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત પણ ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. તો અહીંયા પહેલું જે વિચાર સુભાષિત છે એની અંદર કહેવામાં આવ્યું છે કે સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાનું આપબળનું મહત્વ દર્શાવે છે.
પૃથ્વી સમૂહ નહીં બેસણું, આબ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. અહીં શું કે છે? પૃથ્વી સમૂહ નહીં બેસણું, પૃથ્વી જેવું કોઈ ઘર નથી એમ, પૃથ્વી જેવું કોઈ ઘર નથી, અને આબ જેવું જે છત્ર નથી એમ. પૃથ્વી જે છે આપણું ઘર છે, અને આબ એ આપણું છત્ર છે, એ આપણું છત્ર. ઘરની અંદર કેમ આ ઘર જે છે, આ પૃથ્વી જે છે એ પૃથ્વીની અંદર ઘર છે, એટલે આપણે છે ઘરની અંદર આપણે છાપરું હોય છે, એવી જ રીતે એ કે છે પૃથ્વી સમૂહ કોઈ ઘર નહીં, પૃથ્વી સમૂહ કોઈ ઘર નથી. અને આબ સમૂહ, આબ છે આકાશ છે, વિશાળ આકાશ, આકાશ જેવું કોઈ છત્ર છે નહીં. આકાશ જેવું કોઈ છત્ર નથી, કે આકાશ જેવું કોઈ છત્ર નથી. અને પછી કે છે પ્રેમ સમી નહીં માધુરી, એકબીજાના પ્રેમ સમી કોઈ માધુરી નથી, એકબીજાના પ્રેમ સમી કોઈ માધુરી નથી, એકબીજાના પ્રેમ સમી એકબીજાના હૃદયમાં જગ્યા બનાવી એક માધુરી કે મીઠાશ નથી કે. અને આપ સમૂહ કોઈ મિત્ર, મિત્ર પણ આપ જેવો કોઈ હોય નહીં શકે. એટલે કે આપ બળ, પોતાના આપ બળ એટલે પોતે જ પોતાનો મિત્ર છે. વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર હોય છે. ભગવદ ગીતામાં લખ્યું છે ને કે વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે ને પોતે જ પોતાનો શત્રુ છે. એટલે એનું વર્તન ઉપર આધારિત રહે છે, એટલે કેવા પ્રકારનું વર્તન કરવું છે એ ઉપર આધારિત રહે છે. એટલે વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર અને વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ બનતો હોય છે. એટલે આપણે બધા સાથે સારી રીતે રહેવું જોઈએ અને સારી રીતે જીવવું જોઈએ, અને સારી રીતે બધાની સાથે હળીમળીને રહેવાથી આપણું દરેક કાર્ય સરળતાથી થાય છે. પણ દરેક વ્યક્તિ સાથે આપણે ઝઘડો કર્યા રાખીએ તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પ્રત્યે આપણને નફરત થઈ જાય, અને એ વ્યક્તિને પણ આપણા પ્રત્યે નફરત થઈ જાય, અને આપણું કામ કોઈ સરળતાથી થઈ શકતું નથી. એટલે આપણને બધા ખરાબ જ લાગતા હોય છે. આપણે સારા, જગ સારું, બસ આપણે એમ જ રાખવાનું કે આપણે બધા સાથે હળીમળીને રહેવાનું હોય છે. બીજા કંડિકામાં એમ કહે છે કે અહીં બીજા સુભાષિતમાં એમ કહે છે મીઠી વાણીનો મહિમા ગાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. શું કહે છે? ઓછું અને મધુર બોલશો ને તો આપણે લોકો આપણી કદર કરશે, અને બહુ બોલ કરશો ને કોઈ આપણી કદર કરશે નહીં. ગમે તે જગ્યાએ તમે સંસ્થામાં કામ કરો, કોઈ ઘરે પણ બોલો, ઘરે, સંસ્થા, કુટુંબમાં, વડીલમાં કે આપણા સમાજની અંદર કોઈ પણ જગ્યાએ તમે વધુ પડતું બોલ કરશો ને તો તોય તમારી કિંમત નહીં રહે. પણ તમે ઓછું બોલશો અને સારું બોલશો ને તો તમારી કિંમત રહેશે નહીં. આમના જેવું કોઈ સ્પષ્ટ અને આમના જેવું કોઈ વ્યવસ્થિત બોલે એવું છે નહીં. ઓછું અને સારું બોલો ને તો લોકો આપણી કિંમત કરે. પણ ડેડકાની જેમ ડ્રાઉન કરો, ડેડકો ચોમાસામાં ડ્રાઉન કરે, નકરું બોલ કરે, આપણું માથું પકવી જાય, એટલે એની કોઈ કિંમત રહેતી નથી. તો પોપટ અને કોયલ એકદમ અમુક ઋતુમાં જ બોલતા હોય છે. વસંત ઋતુ છે તો વસંત ઋતુમાં કોયલ બોલે તો આપણે એનો ટોકો આપણને ગમે છે. કાગડો કર્યા રાખે તો આપણને ગમતું નથી. અને પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. પોપટ અને કોયલ બોલે છે થોડું પણ લાગે છે આપણને સારું, ભલું, મીઠું લાગે છે આપણને. પણ વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. તોલ એટલે કિંમત. તોલનો અર્થ થાય છે તોલ એટલે કિંમત જે છે એ તોલનો અર્થ થાય છે. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, એટલે કે દેડકા જે છે એ પોતાનું જે ગુણ જે છે, પોતાનું જે વ્યક્તિત્વ જે છે એ ગુમાવી દે છે. દેડકાની જેમ બોલ કરનારો વ્યક્તિ, માણસ હંમેશા પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. કોઈની આગળ એની કિંમત રહેતી નથી. એની કિંમત જો રાખવી હોય સારી રીતે તો એને પોપટ અને કોયલની જેમ રહેવું જોઈએ. એટલે કે એને ઓછું બોલવું જોઈએ અને મધુર બોલવું જોઈએ, જેથી કરીને લોકો આપણી કિંમત કરે અને લોકોમાં આપણી કિંમત વધે. એવું કામ કરવું જોઈએ, ઘટે એવું કામ કરવું જોઈએ નહીં. એટલે કોયલ પોપટના ઉદાહરણ દ્વારા અને દેડકાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે ઓછું બોલવું અને મધુર બોલવું. અને દેડકાની જેમ બોલ કરવાથી આપણી કોઈ કિંમત રહેતી નથી. ત્યાર પછી ત્રીજા વાક્યમાં કહે છે કે અહીં ત્રીજામાં સતત પ્રયત્ન કરવાથી આગળ વધવાની વાત. ત્રીજા કંડિકામાં એમ કહે છે, કંડિકા એટલે શ્લોક અથવા પંક્તિ. ત્રીજી કંડિકામાં એમ કહે છે કે અહીંયા છે સતત પ્રયત્ન કરવાથી કે જીવનમાં સફળતા આપણને મળે છે. જે ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લયો થવાય છે, તેમ થોડું ચાલતા લાંબો પંથ પણ કપાય છે. ભણતા પંડિતને પછી લખતા લયો થાય, ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. શું કહે છે? સતત પ્રયત્ન કરતા રહો. તમે ભણતા આપણે પંડિત થઈએ, ભણીએ છીએ, પંડિત થઈએ એટલે કે આપણે નવું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. લખતા લયો થાય એટલે લખવું આપણને ગમતું હોય તો લખવામાં લઈએ એટલે ખૂબ જ સુંદર મજાના અક્ષરોથી આપણે લખી શકતા હોઈએ છીએ.
ખૂબ જ સુંદર મજાના દ્રશ્યો પ્રેમથી આપણે લખતા હોઈએ છીએ અને લખતા લઈઓ થાય છે. ચાલતા ચાલતા ગાવ ચાર ગાવ ચાલતા આપણે લાંબો પદ કપાય. જેટલું ચાલીએ સતત મહેનત કરીએ તો આપણે સફળતા એટલો જ આપણને મળી શકે છે. આગળ વધવાથી આપણને ઘણી બધી સફળતા મળે. શિખર સર કરવું હોય તો આપણે એ શિખર માટે જે લક્ષ્ય માટે છે ને આપણે સતત મહેનત અને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. મહેનત અને પરિશ્રમ અને પ્રયત્ન વગર આપણે કોઈ પણ જીવનની અંદર સફળતા થતી નથી. જીવનની અંદર કોઈ પણ બાબતની અંદર સફળતા મળતી નથી. મહેનત કરશો. હવે જે બાળકને જન્મ પછી કઈ કશી ખબર નથી એને અક્ષરજ્ઞાન તો લેવું પડે ને. એને અક્ષરજ્ઞાન માટે થઈને પ્રયત્ન કરવો પડે. એમના સીધું એને જન્મતા તેને બધું આવડી જાય એવું નથી હોતું. એને પ્રયત્ન કરવો પડે, એને મહેનત કરવી પડે, ધીમે ધીમે આગળ વધવું પડે, ત્યારે તે શીખે. તેને ચાલતા જે છે એ તરત તો ચાલી શકે. એની માં જે છે એની માં એને છે ધીમે ધીમે પ્રેમથી તેને ચલાવે છે, ત્યારે તે ચાલતા શીખે. સીધું જન્મતા દોડી નથી જતો, જન્મતા તે ચાલી નથી શકતો, જન્મતા તે શીખી નથી લેતો. એને સતત પ્રયત્ન કરવો પડે છે અને એ પ્રયત્ન દ્વારા તે વ્યક્તિ પોતે આગળ સફળ થઈ શકતો હોય છે. મોટા જો ઉદ્યોગપતિઓ જે છે એને નાનપણમાં તેને ઘણી બધી સ્ટ્રગલ કરી, યુવાવસ્થામાં સ્ટ્રગલ કરી, ત્યારે તે મહાન વ્યક્તિ બન્યા હોય. ત્યારે તે ગાંધીજી આ મહાન મહાત્મા હતા અને ખૂબ સારી મહેનત કરી પ્રદેશના આઝાદીઓ પર. જન્મતા તેને ખબર નથી હું આવો રાષ્ટ્રપિતા બની ગઈ, પણ ત્યારે એને પોતે ખૂબ સ્ટ્રગલ કરી, સંઘર્ષ કર્યા, ત્યારે તે મહાન નેતા બન્યા. ત્યાર પછી તમે જો રિલાયન્સના ધીરુભાઈ અંબાણી જે છે એ આર્થિક ક્ષેત્ર કેમ આગળ છે, ઉદ્યોગપતિમાં એનું નામ ઉદ્યોગપતિ, નામાંકિત ઉદ્યોગપતિમાં તેનું નામ છે, કારણ કે નાનપણથી તેને સ્ટ્રગલ કરી છે, એને મહેનત કરી છે. યુવાવસ્થામાં પણ એમણે એટલી બધી મહેનત કરી છે, ત્યારે તેને સફળ થયા છે, ત્યારે તે આ કાર્ય કરી શકે. તેને મહાન ઇન્ડસ્ટ્રીયલના માલિક તરીકે તે ઓળખે છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના. એટલે આપણે પણ આપણામાં દરેક મનુષ્યમાં તાકાત છે કે આપણે પંડિત થઈએ, આપણે વિદ્વાન થઈએ, આપણે મહાન બનીએ અને લોકોમાં અને આપણા દેશમાં આપણું નામ રોશન કરીએ, કે લોકો આપણને જાણતા થાય કાર્ય કરીએ. દરેકને માન મોભો અને જોઈએ છે, દરેકને સન્માન જોઈએ છે, પણ એ પ્રમાણે એને મહેનત કરવી જોઈએ. ચોથામાં એમ કહેવા માંગે છે મિત્રતા કેવી હોવી જોઈએ તેના વિશે. ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શબ્દો નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતો નથી, મિત્રતાથી આ સર્વનું નિવારણ થાય છે. શું કે વેર રાખવાથી વેર બનતું નથી. એકબીજા મિત્ર હોય, વેર હોય, પણ વેર રાખવાથી વેર બનતું ક્ષમતું નથી. એકબીજા પ્રત્યે કડવાહટ જ પેદા થાય. એકબીજા સાથે મળીને વાતચીત કરે, બેસે, તો તે મિત્રતાની જે સમજદારી જે છે એ હલ થાય છે. તમારી જે કઈ સમસ્યાઓ છે એનો હલ થઈ શકે છે. અને પાપ કરવાથી આપણે કોઈ આપણને માર્યું હોય તો આપણે એને સામે મારીએ તો અમુક ઉલટાનું વેર વધે. આપણે એને પ્રેમથી તેને સમજાવવા જોઈએ, મને કેમ માર્યું, શું કામ માર્યું, શા કારણે માર્યું, એને આપણે સમજાવવો જોઈએ, જેથી કરીને એનું નિવારણ થઈ શકે. એનું નિવારણ થાય તો તે જીવનમાં આગળ સમસ્યાઓ જે છે એનું સમાધાન થઈ શકે છે. સમયના વેરથી ટળેના પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું રાખવું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં ભયા કરે, શુભ થાવ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવ રાખવું જોઈએ. હૃદયની અંદર મૈત્રી ભાવ રાખવો જોઈએ. વેર ન રાખે. વેરથી નથી સમતું, પાપથી નથી સમતું. અંદર કડવાહટ ને વેર જ ઉત્પન્ન થાય છે કરવાથી. એક વ્યક્તિ આપણને કડવાહટ કે આપણે એના એક વ્યક્તિ જેવું આપણે ન થવાય છે, તો એનામાં આપણામાં કશો ફરક પડે નહીં. એમનામાં આપણને કશો ફરક પડે. જાનવર ને મનુષ્યમાં ફરક હોય, એવી રીતે આપણે પણ આપણા રાક્ષસ સામે રાક્ષસ ન થવું જોઈએ. રાક્ષસ સામે આપણે કોઈ મિત્ર સારો હોય તો મિત્ર સારા ગુણ લેવા જોઈએ. એનામાં કઈ ખરાબી છે એને દૂર કરવી જોઈએ. એનામાં ખરાબી આપણામાં ન હોય, આપણામાં એનામાં કશો ફેર ના પડે. એટલે આપણે જે સારું એવું શીખવું, સારા લોકો સાથે મૈત્રી કરવી, સારા વ્યક્તિ સાથે બેસવું અને સારા વિદ્વાન વ્યક્તિ બનવું જોઈએ. અને મિત્રતા એ સર્વોપરી છે, સર્વ અનમોલ છે. મિત્રતા, મૈત્રી ભાવ સર્વોપરી છે. ભગવાન જેને પોતાનો ભાઈ બહેન કઈ બતાવતા નથી, એને મિત્ર સખા સખી બનાવે છે, ત્યારે એના જીવનમાં ખૂબ સારું એવું મિત્ર વગરનું જીવન એકદમ નકામું કહેવાય છે. જે આપણે સુખ દુઃખના ભાવો જે છે, આપણે પોતાના પરિવારને નથી કહી શકતા, કુટુંબને નથી કહી શકતા,
અને સગાવાળાને નથી કહી શકતા, એ આપણે ફક્ત મિત્રને કહીએ છીએ. મિત્રને આપણે કહી શકીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ એને પોતાનો અંગત બાબત હોય કે પોતાના મિત્રને જ કહેતો હોય છે. મિત્રને બધું જ જાણતો હોય છે. મિત્ર પ્રત્યે જ તેને સદભાવના રાખવી જોઈએ. અને મિત્રતા જેવું કોઈ મૈત્રી ભાવ નથી, એટલે મિત્રતા હંમેશા સનાતન રાખવી જોઈએ. છેલ્લા અને પાંચમામાં કહે છે, અહીં પાંચમા સુવાદ્યમાં પરોપકારની વૃત્તિ દર્શાવી. જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી આપે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. શું કહે છે કે એક અગરબત્તી જે છે તે અગરબત્તી પોતે જલાય છે, પણ છતાં સઘળી જગ્યાએ ચારે બાજુ તેની સુગંધ પ્રસરે છે, ચારે બાજુ તેની સુગંધ ફેલાવે છે. એવી જ રીતે પણ સાધુ અને સંતો જે છે એ આપણને એ ધૂપ જેવા છે, પોતે જાતને જલાવે છે અને પછી જ આપણને સારું એવું ફળ આપે છે. એક વૃક્ષ છે ને, વૃક્ષ એ ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, બધું જ સહન કરી લે છે. ત્યારે આપણને ફળ આપે છે, ત્યારે આપણને છાંયો આપે છે, ત્યારે જ આપણને પોષે છે. એટલે કે વૃક્ષ પણ એ જ બાબતની ઉદાહરણ છે. વૃક્ષનું પણ ઉદાહરણ લેવું જોઈએ કે આપણને ફળ આપે છે, આપણને છાંયડો આપે છે, આપણને પાન આપે છે, આપણને ઘણું બધું આપણને પોષે છે. એ વૃક્ષ એ પણ પોતે જડીને તાપ, તડકો, ઠંડી, ગરમી, વરસાદ બધું વેઠીને એ આપણને બધું આપે છે. એ જ રીતે એક સંત મહાત્મા જે છે, એ સંત મહાત્મા પોતાનો જ્ઞાનનો પ્રકાશ જે છે એ આપણને પાથરે છે, અને આપણે જ્ઞાનના પ્રકાશમાં તરબોળ થવાનું છે, જ્ઞાનમાં તરબોળ થવાનું છે, જ્ઞાનના પ્રકાશમાં તરબોળ થવાનું છે. અંધકારને દૂર કરીને વિચારોની અંદર જે છે આપણા કુવિચારો જે છે એને દૂર કરીને સુવિચારો લાવવાના. કુવિચારોને દૂર કરી સુવિચારો લાવશો તો જીવનની અંદર દરેક મુશ્કેલીઓ જે છે એ દરેક મુશ્કેલીઓનો સામનો તમે કરી શકો. અને પરોપકાર વૃત્તિ રાખવી, બીજાને સુખી કરો. આપણને કોઈ દુઃખી કરે તો આપણને દુઃખી નહીં કરવાનું, આપણને એનું સુખ જ ઈચ્છવાનું. આપણે કોઈ દિવસ કોઈનું બુરું ઈચ્છવાનું નહીં. મન, વચન અને કર્મથી ક્યારે પણ કોઈનું બુરું ઈચ્છાય નહીં. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ છે. અહિંસા સર્વશ્રેષ્ઠ ધર્મ છે. અહિંસાથી તે આપણે લોકોના દિલ જીતી શકીએ છીએ, લોકોના હૃદય જીતી શકીએ છીએ, અને પરોપકાર વૃત્તિથી તે લોકોને સુખિયા કરી શકીએ. નહીં તો દુઃખી દાળિયા બની જાય. આપણે બીજાની ગરીબની હાઈ તો ન લેવી જોઈએ, ગરીબોની સેવા કરવી જોઈએ, ગરીબોને મદદ કરવી જોઈએ, અને એ થકી આપણું જીવન સુખી બને છે. જીવનમાં કંઈક ને કંઈક પુણ્ય જે છે એ પુણ્ય આપણને આડે આવતા જ છે, એના કારણે આપણને સુખ મળે છે. અને કેટલાક પાપ પણ એવા આડે આવતા હોય છે, એનું આપણે બુરું ઈચ્છવું હોય એના કારણે આપણે દુઃખી દાળિયા બની જતા, દુઃખી બની જતા હોઈએ છીએ. તો આપણે પાપ અને પુણ્યની અંદર પુણ્યનું કામ કરવાનું છે. એ લોકો આપણી સાથે ગમે તેટલું ખરાબ કરે, પણ આપણે સામેવાળા વ્યક્તિને કોઈ દિવસ ખરાબ ઈચ્છવું નહીં. ગાંધીજી છે મન, વચન અને કર્મથી ક્યારેય પણ કોઈની સાથે હિંસા ન કરતા. મનથી પણ કોઈનું બુરું બોલતા નહીં, મનથી પણ કોઈનું બુરું ન બોલે. વચન દે તો વચન પાળી બતાવે, વચનમાં પણ તે પાકા હતા. મન વચન કર્મ એવું કરો કે લોકો આપણને આપણી નોંધ લે કે આમના જેવું કર્મ, આમના જેવું વ્યક્તિત્વ કોઈનું છે જ નહીં. સરદાર પટેલ જે છે એનું વ્યક્તિત્વ કેટલું જોરદાર વ્યક્તિત્વ, ચરિત્રવાન માણસ હતા. સ્વામી વિવેકાનંદ એકદમ બેસ્ટ અને ચરિત્રવાન વ્યક્તિ હતા, અને એમના જેવું કોઈ વ્યક્તિત્વ નહીં. એવું આપણું પોતાનું વ્યક્તિત્વ અપનાવો. મન, વચન અને કર્મથી શુદ્ધ રહો, પવિત્ર રહો. અને આપણા મનની અંદર જે અપવિત્રતા છે, જે અશુદ્ધ છે, તેને દૂર કરો. ધ્યાન, યોગ, સાધના આ કરો, જેથી કરીને આપણા મનમાં જે વિચારો છે એ વિચારો આપણને શુદ્ધ આવે, અને આપણે એવા વ્યક્તિના સમાગમની સાથે રહીએ, સંતના સમાગમમાં રહેવું જોઈએ. સમાગમ એટલે શું? સંતો એટલે કે એની સાથે રહેવું. એની સાથે રહેવાથી આપણને નવું વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ જ્ઞાન મેળવીને આપણે જે સારું છે તે લેવાનું છે, ખરાબ છે મૂકી દેવાનું. સંત કે એ કરવાનું છે, કરે એ કરવાનું નથી. સંત તો ગમે તે કરે, પણ આપણે જે સંતમાં જે સારું છે, જે કહે છે જે વાણી બોલે છે, વૈખરી બોલે છે, વૈખરી એટલે વાણી બોલે છે, એમાંથી આપણને કંઈક ઉપદેશ મળતો હોય એ ઉપદેશ આપણે લેવો જોઈએ. તો આ ઉપરથી તમને કહેવાય છે કે એક અગરબત્તી જે છે, મીણબત્તી કે દીવો કોઈ પણ રીતે એ પોતે જલે છે અને આપણે લોકોને પ્રકાશ કરે છે. એવી રીતે આપણે પણ પોતે પ્રકાશમય બનવાનું છે અને અંધકારને દૂર કરવાનું છે.
એટલે તે જીવનની અંદર કોઈ પણ સફળતા મેળવવી હોય ને તો આપણે એવા વ્યક્તિની સાથે રહેવું જોઈએ જે આપણને લોકોને સાચો ઉપદેશ આપે, સાચો માર્ગ ઉપર લઈ જાય અને સાચી રાહ દેખાડે અને આ જીવનની અંદર લક્ષ્ય સુધી પહોંચાડે એવા વ્યક્તિની સાથે મિત્રતા કરવી, એ વ્યક્તિ સાથે હંમેશા રહો, એવા સાધુ સંતો સાથે રહ્યો, જેથી કરીને તમારી જીવનમાં નવી જ્ઞાનની પ્રકાશ જલાય, જ્ઞાનનો પ્રકાશ ફેલાય અને આપણને પણ નવી ઉર્જા પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે આ કાવ્ય જે છે 18 એ આપણે પૂર્ણ કરીએ છીએ. તમારું જે હોમવર્ક છે એ નોંધી લેજો. તમારું જે હોમવર્ક જે છે એ જોઈ લઈએ આપણે. તમારું હોમવર્કની અંદર હોમવર્ક છે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ત્યાર પછી તમારે અભ્યાસનો પ્રશ્ન બીજો, અભ્યાસ પ્રશ્ન 2, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, 2, પ્રશ્ન નંબર 1 અને 2. અને તમારે જે આ વિચાર વિસ્તાર આપેલો છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે રોજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે રોજી, તે તમારે વિચાર વિસ્તાર લખવાનો. બાકી નોટમાં વિચાર વિસ્તાર લખવો બાકી નોટમાં. આટલું તમારું હોમવર્ક રહેશે. શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસનો પ્રશ્ન બીજો, સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો બીજો અને આ એક ખંડિકા જે છે, આ એક જે પંક્તિ જે છે, આ એક સુવિચાર જે છે, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, એ આમાંથી જોઈને લખવાનો રહેશે. તમારે આ જ ખંડિકા ઉપરના મુદ્દા નથી લખવાના, બીજું કે પાછળ નથી લખવાનું. તમારે ફક્ત અહીંથી ચાલુ કરવાનું છે. આપણા ઘડવૈયા આપણે અહીંયા પાછળ લખવાનું તમારે રહેશે. વિકલ્પ છે એની અંદર ટીક કરી નાખવાનું છે. જે કઈ દે છે લખવાની બાબત છે જે છે અંદરની અંદર ચોપડીમાં તમારે લખી નાખવાનું રહેશે. અહીંયા આપણે સમગ્ર અભ્યાસક્રમ પૂરો થાય છે, પણ આપણે પૂરક વાંચનની અંદર જે પાઠ બાકી છે આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે લઈશું. તો આપણે અહીંયા ક્લાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. પૃથ્વી સમો નહીં બેસણું, આભ સમો નહીં છત્ર, પ્રેમ સમે નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. શમે ના વેર વેરથી, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું
मैत्री भाव सनातन। जलावी जात ने धूप सुवासित बधु करे। घसी जात ने संतो अन्य ने सुखिया करे। બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. पृथ्वी समू नहीं बैसणु, आभ समू नहीं छत्र। प्रेम समे नहीं माधुरी, आप समो नहीं मित्र। पोपट कोयल बोले थोड़ू, पण लागे भलू। वृथा घुमावे तोल बहु, बोली ने देड़का। भणता पंडित निपजे, लखता लहियो थाय। चार चार गाऊ चालता, लांबो पंथ कपाय। शमे ना वैर वैर थी, टळे ना पाप पाप थी। औषध सर्व दुखोनु, मैत्री भाव सनातन। जलावी जात ने धूप सुवासित बधु करे। घसी जात ने संतो अन्य ने सुखिया करे। બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહ ગાન કરીએ.